અત્રિ ઋષિએ ભગવાનની પૂજા કરી, સ્તુતિ કરી. ભગવાન રામે સતી અનસૂયા પાસે સીતાજીને મોકલ્યા કે જાઓ આ દેવી પાસે નારી ધર્મ સાંભળો. નારી ધર્મ કોને કહેવાય, નારી કોને કહેવાય, પત્ની કોને કહેવાય? કે અનસૂયા કહેશે. મોટા મોટી સતી અનસૂયા છે. અને સીતાજી આવે છે. અનસૂયાને કહે છે, માં મને નારી ધર્મ બતાવો, નારી ધર્મ કોને કહેવાય? માં સતી અનસૂયા 3 પ્રકારની નારીનો ધર્મ બતા, પણ હું અહીંથી નહીં કહું, કારણ કે હું જગદંબાનો ઉપાસક છું. મારા માટે હર બેન દીકરી મારા માટે પૂજનીય છે, એટલે હું કોઈ બેન દીકરીના વિરોધમાં નહીં બોલું. કારણ કે વિદેશમાં તો બેન દીકરી એટલે પેન્ટ પહેરે કે કંપનીમાં કામ કરવાનું હોય, મશીનમાં હાડી આવી જાય. આપણે આવું નથી, એટલે આપણી બેન દીકરીઓ સાડીમાં શોભે ને એટલી પેન્ટ નથી શોભતી સાહેબ. આ જો પોલીસમાં છે આપણી માતાઓ, માતૃ શરીર પોલીસમેન છે. આ પોલીસ વાળાને એકવાર તાળીથી વધાવો છે. ઉભા પગે સેવા કરે. જો એમાં આપણી બેનો માતાઓ છે, પોલીસમાં છે. એ પોતાની ફરજ ના ભાઈ, એને પેન્ટ શોભે, પણ તમે ઘરમાં હોય તો ત્યાં ફેરીને ફરો એટલે હનુમાન દાદાનું થાય કે આ ભાઈ છે કે બાઈ છે, કારણ કે એને તો બધું દેખાય ને ભાઈ. નોકરી કરવી હોય, કામ કરવું હોય, પણ શોખ માટે, વ્યસન માટે, ફેશન માટે આવું કરશો તો તમે ધર્મની નજરથી ઉતરી જશો. તમારામાં ધર્મપતિ ભાવ નહીં રહે. ઠીક, તમે હાથ જોડી દો મંદિરમાં કોઈ બાપુને આવી કથામાં, એ અલગ છે, પણ અંદરનો ભાવ તમારો નહીં રહે, કારણ કે તમે સંસ્કૃતિને ભૂલ્યા. અને જ્યારે આ દેશમાં સંસ્કૃતિ ભૂલાય એટલે ગૌ હત્યા થાય, સાધુ બ્રાહ્મણ દુભાય, બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખે પાપીઓ, રાક્ષસો, બેન દીકરીને મારવા લાગે રાક્ષસો. એને રાક્ષસ કહેવાય છે. બેન દીકરીને હેરાન કરે. એને માણા નથી કીધો, રામે એને રાક્ષસ કીધો. અને શંકર ભગવાન કહે છે આવાને 2 આંખ ફોડી નાખવી જોઈએ, અને આંધળા જ કરવા જોઈએ. પણ એ પાર્વતી, ભગવાન કેટલા દયાળુ છે. ભગવાને 1 આંખ ફોડી નાખી. અને પછી માં અનસૂયાના આશ્રમમાં આવ્યા. સતીને સીતાજીને નિમિત્ત બનાવી. અનસૂયા માં બોલે, તું તો જગતની માં છો, જગદંબા છો, મારે આ દેશની નારીઓને બતાવું તમારો ધર્મ શું છે. સતી અનસૂયા સીતાજીને કહેશે કે જગતની સ્ત્રીઓને નિમિત્ત બનાવીને હું તને સંભળાવું છું. 3 પ્રકારની નારી છે, ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ. પણ હું તમને ગાય બતાવ્યું, પણ આનો વિસ્તાર નહીં કરું, તમને દુઃખ લાગી જશે, ભાઈઓને લાગશે, બહેનોને લાગશે, એટલે મેં તમને ચોપાઈ સંભળાવી. આપણા હિન્દુ ધર્મ પર કોઈ પહાર કરે ને ત્યારે એક થાજો, એક થઈ જાજો. ભલે આમ નાત જાતમાં રહો, પણ જ્યારે ધર્મની વાત આવે, તમારા મંદિરની વાત આવે, તમારા ગુરુની વાત આવે, તમારા શાસ્ત્રોની વાત આવે, ત્યારે એક થઈ જાજો. તો જ રામ મંદિર બનશે, તો જ અયોધ્યા ઊભું રહેશે. અયોધ્યા એટલે રામ જન્મભૂમિ, જ્યાં રામ પ્રગટ્યા, એનું મંદિર બની રહ્યું છે, એનું અમને ગૌરવ છે. લાખો કરોડો કાર સેવકો ખપી ગયા, એ લોહી ઉપર પાયો નખાયો છે સાહેબ, એનું ગૌરવ છે. કોઈને જશ મળ્યો છે. આ ભારતની નારી કોને કહેવાય, નારી કેવી હોવી જોઈએ, એ રામાયણમાં સતી અનસૂયા કહે છે. ઘેર બેસીને વાંચ, કાગ બાપુ ગાયું છે. આવા ગામમાં આખી રાત નટ નાચ્યો, એની ઘરવાળી નાચી, એનો છોકરો નાચ્યો, પેલું પૈડું કૂતરું, કવૈડાને સાયકલનું પૈડું હળગાઈને કૂતરું કૂદ્યું, આખી રાત નાચ્યા, કાંઈ મળ્યો નહીં. રસ્તે જતા હતા, એમાં ખેતરમાં કેડી હતી. એને થયું આમ ફરીને જવું કરતા હાલો સીધા જઈએ. જ્યાં ખેતરમાં નીકળ્યા ને, એ મોટા મોટા બાજરાના ડુંડા હાલતા હતા, પવન. એનો પતિ આગળ, પેલું કૂતરું આગળ, છોકરું આગળ, છેલ્લે બાય ધુસકો મૂકીને રડવા લાગી. પતિએ જોયું, કૂતરાએ જોયું, છોકરાએ જોયું, પૂછ્યું કેમ રડે છે? બાય બોલી, આખી રાત ઘાઘરો પહેરીને નાચ્યા આપણે, નિહાણીની ઘોડે, દાદરાની ઘોડે ઉભા રહ્યા, પણ આ ચડ્યા નહીં કોઈ. ત્યાં જ રહ્યા લોકો. દુઃખ છે. આવાનો સંગ આપો કરતા નરકમાં રહેવું. રામ પણ બોલ્યા છે. આ બાય રામાયણ ભણી છે, આ ચોપાઈને સાંભળીએ છે. રામે બોલ્યા, રામનો શબ્દો બોલી. કોઈ બોલતું નથી રામાયણથી બહાર, કોઈ ગાતું જ નથી. હો, તમે ભલે વાહ કરતા કરજો. જે કઈ બોલાયેલું છે, ગવાયેલું છે, કહેવાયેલું છે, રામાયણમાંથી જ લીધેલું છે. પછી ભલે પોતાના નામે ચડાવી દો. રામ કહે છે નરકમાં રહેવું સારું, પણ આવા પાપીઓના, ધર્મીઓના હાથે રહેવું સારું નહીં.
કેમ? હું ગાય માટે આવું છું, બ્રાહ્મણો માટે આવું છું, સંતો માટે આવું છું. અને શું આખું ગાયને, સાધુને, બ્રાહ્મણને આ સમાજે? આની કરતા નરક સારું. સુંદરકાંડ વાંચજો. વિભીષણ રામની શરણમાં આવ્યો ત્યારે વિભીષણને ગળે લગાડીને આ ચોપાઈ બોલ્યા, અને એ ચોપાઈ કાગ બાપુએ ભજનમાં ગાઈ નથી કે પેલી બાય રડે છે આખી રાત નાચ્યા પણ આ ચડ્યા નહીં. ત્યારે પેલો બાજરાનો ડુંડું બોલ્યું, ઓ વાસા ફૂટી જાય. પેલા એ શું કામ રોવે? મારી સામું જો. માથડા વઢાવ્યા અમે, ઘંટીએ પીલાણા, ચૂલે ચડીને પીસાણા, પણ જમનારા આ ખાનારા બહુ છે. ખા તું, તું ખા ને હું ખાવ. ખા તું. જમવાનું નથી, બધા ખાય છે ઉપરથી નીચેથી હળો છે. મને કે 30 લાખ રૂપિયા આપો ને તો ગૌશાળાનું કામ કરી દઉં. મારા ગામનો મારો ચેલો એક વિદેશનો માણસ મળી ગયો, એના હાથમાં લઈ લીધો, મને ફેંકી દીધો. અને પેલો એવો હતો લેબર, નોકર, બિલ્ડર બની ગયો સિપ્રાગીરના લીધે, એ પાછો એમાં મળી ગયો. અને એ કીધું 30 લાખ હિન્દુ માગે છે ગાયના માટે. બીજા ધર્મના માગે ને તો આપણને ખોટું ન લાગે કે આપણા ધર્મના, આપણા વાળા એટલા રૂપિયા આપો થાય. ઉપર ગયા તો ઉપર વાળા કે એટલા આપો તો થાય, એનાથી ઉપર ગયા એટલા આપો થાય. હવે તો યમરાજ પાસે જાય તો ખાય. આ હિન્દુ બોલ્યો છે, બીજા બોલે તો દુઃખ ન લાગે. બીજા ધર્મના લોકો આપણા મંદિરની નિંદા કરે, આપણા ધર્મની નિંદા કરે, આપણી નિંદા કરે, તમે થાય બહાર વાળા, પણ જયારે અંદર વાળા કરે ને ત્યારે બહુ દુઃખ થાય. કપાઈ જાય અમારો. ત્યારે તમે તમારા મંદિરને, તમારા સાધુ સંતોની, તમારા ધર્મોની નિંદા કરો ને ત્યારે અમને એમ થાય કે અમે ક્યાં જન્મ્યા છીએ, કોની વચમાં છીએ, આવા અમને કેમ મળ્યા, આ માણસે કોણ છે? અમે તમને ઓળખવામાં ભૂલ કરી ગયા સાહેબ. આ સમાજ જેને આપે ને બહુ આપે, અને જેનું શોષણ કરે એને પરાણે દોઈ નાખે. વાસડો જે હેડો નાખે ખેંચી ખેંચારો ડોહો પી જાય છે. આ સમાજ એટલે અનસુયા કહે છે નારી એ છે જે પોતાના પતિને, સાસુ સસરાને, કુટુંબને એક બનાવી રાખે, મનથી પાપ નથી કરતી. બીજી નારી એ છે સમાજનો ડર છે. ત્રીજી નારી જેને કોઈ ડર નથી, અને એનું બહુ ખરાબ પરિણામ છે આ જગતમાં. એ રામાયણ ઘેરે બેસીને વાંચજો. આપ નારી કોને કહેવાય? દુષ્કાળ પડ્યો 10 વર્ષ, 11મા વર્ષે વરસાદ થયો, આખું ગામ છોડી સુરત જ આપી. સુરતમાં બંગલો છે, ગાડી છે, પેલો ભલે કુંડાળા કાઢતો હોય, શહેરમાં જ આપી. પેલા શીખી ગયા શહેરવાળા, ગાડી મેળામાંથી લઈ આવે હારામાં હારી રંગવાળી, બંગલો કોકનો લઈ આવે, લગ્ન કરે, પછી બંગલાને આપી દે. ગાડીને પેલી ક્યાં ગઈ કે બધું લાડી આવી, ગાડીને શું કરવી આવે? લાડી આવી, ગાડી ગઈ. સંસ્કાર જોજો સાહેબ, સંસ્કારને આપજો, શિક્ષણને નહીં. તમારા છોકરાને ભલે ભણાવો, પણ સ્કૂલો કોલેજો શિક્ષણ આપશે, સંસ્કાર તમારા આપવા પડશે. સંસ્કાર નહીં આપો ને તો તમારા છોકરા ભણેલા લખેલા ડોક્ટર બનેલા મુર્દાના પૈસા નહીં છોડે. આવા કિસ્સા છે. વિવેકાનંદ બોલ્યા છે શિકાગોમાં, પહેલો શિક્ષણ, બીજો સંસ્કાર, ત્રીજી સંગત. તમારો છોકરો કોની હાથે બે ઉઠે છે, ચોથું એકતા. ભલે તમે નાત જાતને માનતા હોય, ધર્મનું વાત આવે, તમારા ધર્મને કોઈ છોડે, તમારા ધર્મને કોઈ નિંદે, તમારા ધર્મને કોઈ અપમાન કરે, એક બની જાઓ. અને પાંચમું, તમારા મા બાપ. માતૃદેવો ભવમ પિતૃદેવો. જે મા બાપને નહીં ઓળખતા હોય એ અમારી પાસે ગમે એટલા નાક રગડશે, કાંઈ મેળ નહીં ખાય. એ ક્યારે છોડી દેશે એનો ભરોસો નહીં ભાઈ. એટલે વરસાદ થયો, હળ જોડવું છે, એક બળદ છે, એક બળદ નથી. 3 છોકરાઓ નાના, એક દીકરી, એને પાછળ બાંધી ખેતરમાં માં આવી. વચેટ છોકરાને કીધું તું જ્વાર નાખ, મોટા છોકરાને કીધું તું મને અમારા ગળામાં રસી નાખ, એક બળદના ગળામાં નાખ, મને ખેંચ. ત્રીજા છોકરાને કીધું બેટા તું બેનને રમાડ. અને વરસાદ ચાલુ થયો, દીકરી મરી ગઈ, પણ માને થયું કે એકની સામે જોઈએ તો 3 બીજા મરી જશે. કીધું બેટા ચલાવો. માં બળદ બની ગઈ. આજે બળદની ક્યાં કિંમત? તારી પાસે ટ્રેક્ટરો આવી ગયા, સાધનો આવ્યા, આને શું ગુનો કર્યો તમે છોડી દીધા ભાઈ? એ તમને પૂછે કે મારા કયા પાપ ભાઈ? અમે અમને આંગણે મરવા દો, આંગણે રાખો, અમારી સામે જુઓ. તમે અમને છોડ્યા પણ વિચારો કે અમને ક્યાં ખાશું, અમે ક્યાં પાણી પીશું, અમને કોણ ખવડાવશે? આ બળદિયા, આ નંદી, આ ગાયો રોજ ભગવાનને પ્રાર્થના કરે કે કયા દેશના માણસો છે જે ભારતમાં તો ઉઘાડા પગે અમારી પાછળ દોડતો હતો,
અમને કોઈ ઢોર કહેતા નતું મારતો તો, કોઈ રેઢિયાર કહેતા એનું ખાતો નતો. અને આના હિન્દુઓ બોલે કે રેઢિયાર ઢોર છે. ગાય રોવે છે, ભાગવત વાંચો. બળદ કહેશે કેમ રોવે છે? કે આ રાક્ષસોએ અમને છોડ્યા અને જો પાપીઓ મારા પગ કાપ્યા. કોઈને દયા છે? એમાં એક ક્ષત્રિયનો દીકરો પરિચિત આવી ગયો. પૂછું કોણ છો તમે? ધરતી બોલી હું ગાય છું. કારણ કે ગાયોને તને બધા મારી નાખી, રખડતી મૂકી, એટલે હું ગાય બની છું. અને આ બળદ છે ને એ ધર્મ છે. યાદ રાખજો, આ બળદ છે ને ભાઈ એ ધર્મ છે, ગાયનો ધણી નથી. આજનો હિન્દુ ભણેલો એમ કે ગાય તમારી માં તો બેલ તમારો બાપ. નહીં નહીં, ગાયનો કોઈ પતિ નથી. આ ગાયનો બળદ જો એ ગાયનો દીકરો છે. બળદ એટલે ધર્મ, જેના પર શંકર બેહીન ચાલે છે. અને એક પાપી મારતો તો પરિચિતે એને જીવન દાન આપ્યું. એને મારી નાખ્યો હોત ને તો તમારી મારી આ દશા ન હોત. એ જીવતો છોડી દીધો, કારણ કે કળજુગ હતો. એને કીધું હવે મારું રાજ આવે. અને જેનો કળજુગ રાજા, કળજુગનું રાજ હોય એનો મિત્ર અધર્મી જ હોય. અધર્મનો મિત્ર છે. એટલે વિભિચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર, લાલચ, રિશ્વત બધું ચાલે. કારણ કે અધર્મનો મિત્ર કળજુગ છે, કળજુગ રાજા છે. હવે જેની લાગવગ હોય શેડો લગાડે ને ભાઈ. અને એ ગાયને હાય લાગી, રાજાની બુદ્ધિ બગડી. એક મહાત્મા બેઠો તો એના ગળામાં મરેલો સાપ નાખ્યો. સાધુ તો કઈ બોલ્યો નહીં, પણ આના શિષ્યથી સહન થયું નહીં. જેને મારા ગુરુના ગળામાં મરેલો સાપ નાખ્યો, તાસમાં દિવસે સખ્ત તક્ષક કરડે છે. આને કોઈ નહીં બચાવી શકે. અને રાજાને ખર પડી, ઘર બહાર છોડવા પડ્યા, 4 છોકરા છોડવા પડ્યા, રાજપાટ છોડવા પડ્યા. કોઈ હાથે જીવ નહીં સાહેબ. એકલો રોતો રોતો ગંગાના કિનારે આવ્યો. પણ સંતોને ખબર પડી કે આ દેશનો છેલ્લો રાજા છે. હવે બધા રાક્ષસો જેવા રાજા મળશે આ દેશ પર. હવે રાક્ષસો જેવા રાજાઓ થશે. છેલ્લો રાજા છે. 12 મહિનાનું સીધું સામાન સાધુ બ્રાહ્મણોને, અતિતોને, રામાનંદીને આપતો. હવે આપણને કોણ આપશે 12 મહિનાનું સામાન? બધા મળવા આવ્યા. એક હાથે 5000 મહાત્મા, પરશુરામ, લોમસ, માર્કંડે, જમદગ્નિ બધા રડી પડ્યા. પરિસ્થિતિ હાથ જોડ્યા. સારું કર્યું પેલા મહાત્માએ મને સાપ આપ્યો. સાપ ના આપ્યો હોત તો તમારા દર્શન ન થાત. ભલે મને સાપ આપ્યો, પણ મારી પ્રાર્થના, હું જ્યાંથી મરું ને ત્યાં તમે કોઈ જાતા નહીં હો. મને મારા કામ ના આવ્યા, મારા ઘરવાળા, મારા છોકરા કામ ના આવ્યા, મને કાંધો કોઈ નહીં આપ્યો. હું મરીશ ત્યારે મારી પ્રાર્થના તમે કથા છોડીને ગાતા. મને એવી કથા સંભળાવો કે મારું મોત આવી જાય. હું ઈશ્વરને યાદ કરતો કરો તો મારો 5000 મહાત્માઓની વચમાં રાજા હાથ પડ્યો. બધા નીચું જોઈ ગયા કે રે આ દેશમાં રાજા નહીં હોય તો કળયુગમાં લોકો કેવા કેવા ખુરશી પર આવશે. દેશની દશા કહેવાનો ભાવ. એ માએ કીધું બેટા આ દુનિયા છે. તારો બાપ છોડીને જતો રહ્યો, તારા હગાવાલા તને છોડીને જતા રહ્યા. હવે તો જીવન જીવવું જોઈએ. 3 નાના નાના દીકરા છે, સ્કૂલમાં ભણાવવાની તાકાત નથી, વિધવા બાઈ છે. છોકરાને સંસ્કાર આપે છે મારા દીકરા આ જગતમાં જેવું કરશે એવું ભળશે, માટે હારા થજો, ખોટું ના કામ કરશે. મારા બાપ ખેતી કરી છે. દીકરા આ સ્ત્રીનું રૂપ સારું છે, પણ સ્ત્રીની શોભા કપડા છે, રૂપની દાગીના નહીં. આવું હનુમાન બોલ્યા સુંદરકાંડમાં વાંચજો. રાવણની સભામાં કે હનુમાન બોલો બ્રહ્મચારી, એને બોલવું ન જોઈએ, પણ વાહ વાળો હનુમાન બોલો છે. લંકાના મેદાનમાં રાવણની સામે કે સ્ત્રી ગમે એટલી રૂપાળી હોય, ગમે એટલા દાગીના પહેરાવી દો, હીરેથી મઢી દો, પણ જ્યાં સુધી સ્ત્રી પગથી માથાથી પૂરા કપડા ન પહેરે એને સ્ત્રી ન કહેવાય. એ રાવણ! આ સુંદરકાંડમાં હનુમાનજી બોલ્યા કોઈ બેન દીકરીને ખોટું લાગે તો મને ન કહેતા. હનુમાનજીને બોલજો સાહેબ. હું તો આમાં લખ્યું તે બોલું છું. હું તો તમને સંદેશો આપું છું સાહેબ, કથા નથી કહેતો. કથા તો કોઈ બ્રાહ્મણ કરે, કોઈ વિદ્વાન કરે, કોઈ કથાકાર કરે. આ વ્યાસગાદી મારા માટે નથી. આ તો તમે બેહારી દીધો મને. આ મારા માટે નથી આ વ્યાસગાદી. હું તો સાધુ છું. કૂતરો રોટલો ખાય અને ચોકીદાર કરે એમ તમારા ગામનો રોટલો ખાવ છો, એટલે તમને જગાડવાનું કામ કરું છું. મારું કામ જગાડવાનું છે. નારી ધર્મ બતાવ્યો સાહેબ. પછી રામ લક્ષ્મણ જાનકી આગળ વધ્યા છે. સરભંગ ઋષિને મળ્યા છે. કબંધનો વિરાટનો નાશ કરી સુતેસણને મળ્યા છે. સુતેસણે કીધું સાહેબ
હું કરોડપતિનો દીકરો હતો, ભણીને મારા ઘેરે જતો હતો, બધા દક્ષિણા આપતા હતા મારા ગુરુને. અને મેં પણ કીધું કે તમે મને ભણાવ્યો છે, જ્ઞાન આપ્યું છે, હું તમને દક્ષિણા શું આપું? ગુરુએ કીધું બેટા મેં તને જે શીખવાડ્યું વેચજે, વેચતો ની રૂપિયા ને લેતો, કથાના રૂપિયા ન હોય, આના ચાર્જ ન હોય. અગસ્ત્ય બોલ્યા આ ધર્મ ધંધો નથી, આ કથા મનોરંજન નથી, આ શાસ્ત્ર વેચાય નહીં, આના પૈસા ન હોય, આનો ચાર્જ ન હોય, આની દક્ષિણા હોય. બેટા મારી દક્ષિણા છે. કૃષ્ણએ પોતાના ગુરુને કીધું હું ગુરુ દક્ષિણામાં શું આપું? ગુરુ બોલ્યા નહીં, પણ એની પત્ની બોલી મારો મરી ગયેલો છોકરોનો પાછો લાવી દે. સોમનાથના પટાગણમાં પ્રભાસ પાટણમાં નાવા ગયા હતા, એકનો એક છોકરો બુડી ગયો. જો ગુરુ દક્ષિણા આપવા માંગતા આપી. કૃષ્ણએ મરેલા ગુરુના છોકરાને આપી. અને તમારે તો ગુરુ પાસે રહેવું પડે એક કઠણ છે. માળા બાંધી દી, કંઠી બાંધી, આવજો રે આવજો, કાળી પત્રી આગળ હાથી બાંધવો હારો, પણ સાધુની સેવા કરવી, ગુરુની સેવા કરવી બહુ કઠણ છે. પથરાને પૂજવા હારા છે, મંદિરો બાંધવા હારા છે, પણ મા બાપની, ગુરુની, સાધુની સેવા કરવી બહુ કઠણ. સાહેબ હાથીને તમે રાખી શકો, પણ બાવાઓને ઘરમાં રાખવા બહુ કઠણ છે. ગુરુની સેવા કરવી બહુ કઠણ, બધા નથી કરી શકતા, નથી ટકતા. સાચા કાગભૂષણથી બોલ્યા સાહેબ, નથી થતી શક્તિ. ભાઈ પથ્થરની તો આરતી કરવા એ ક્યાં બોલે છે? જેમ કરવું એમ કરો, પણ બોલતા ને સેવવા, કોઈ ગુરુને સેવા નાની માના ખેલ નથી. આ તો લોકોને ગુરુ એવા જોઈએ, અમે એમ કરો. અમારા નામે કેટલાય જમીનો કરી લીધી ભાઈ, કેટલાય બિલ્ડિંગો બાંધી દીધી, કેટલાય સ્ટુડિયા બનાવી દીધા, કેટલાય દુકાનો બાંધી, ગૌશાળાનું ખાઈ ગયા ભાઈ. પણ અમારું કોઈ શહેર નહીં કહીએ તો અમારું કોઈ સાંભળે એવું છે, કારણ કે બધા મળેલા છે, ફૂટેલા છે બધા. આમાં અંગતને જન્મ આપનારી ઘણીઓ બહુ ઓછી છે માતાઓ. ફૂટેલા ને બધા ફૂટેલા છે બધા. આપણામાં હળો જ છે. અને પેલાના ધર્મમાં વાત થાય પણ બહાર ન જાય. અને આપણે કઈ બોલો એટલે આખા ગામમાં કહી દે બાપુ આમ કહેતા તો. ત્યારે પેલા લોકોના મસ્જિદના મીટિંગ થાય, વાત થાય, મજા આવશે કોઈ બહાર બોલે. અહીં તો મારા બેટા આટલું હોય ને કે નીચે છોકરા બેઠા તો ઉપરથી ફોન કરે પોલીસને, અહીં આવો, આ બધા ભેગા થયા, હાથે કરીને હલવાડે એકબીજાને આગળ. ભાઈ ભાઈને સુખી નથી જોઈ શકતા, એ અમારા શું થવાના? મા બાપનું નથી માનતા, એ અમારા શું થવાના? ધર્મ શું છે એને ખબર જ નથી, એ અમારું શું સાંભળવાના સાહેબ? જે ગાયને ન સમજો એ ભગવાનને શું સમજવાનો સાહેબ? તમે કેટલા આટલા મંદિર બાંધીને ભગવાનને બેહારો, પણ ભગવાન કે મારી માં રખડે છે ને રોડ પર, ત્યાં સુધી તમારી પૂજા મારી પાસે નહીં પહોંચે સાહેબ. આવું તો આપણા બાપ દાદા દીવાબત્તી કરતા હતા. કોણ ગયો સ્વર્ગમાં? કોણ ગયો ધામમાં? બધા ગામમાં જ છે ભાઈ. એટલે રામ બોલ્યા છે હવે આ ન રહેવાય, ચાલો. અને સુતેશ્વરને કીધું, મારા ગુરુને કીધું, હું પૈસાદારનો દીકરો છું, ઉડાડનારો છું, માગો. આપનારો નથી, ઉડાડવા માનું છું. બાવાઓ બ્રાહ્મણો માગે રાડ્યું નાખે, અને કાંઈ નહીં, ડીજે ને ગમે એટલા આવશે, પણ પેલો બામણ 5000 માગે તો કાંઠા પડે. એ નહીં આપીએ, અમે ઉડાડીએ, આપીએ નહીં કોઈને. એટલે મારા ગુરુએ કીધું, તો પછી ઉડાડવા વાળો તો ભગવાન મેળવી દે ને. અને પછી ટાઢો પડી ગયો. પણ મારા મા બાપના સંસ્કાર મને લાગી આવ્યું. મારા ગુરુએ કીધું તારી માનું દૂધ પીધું હોય ને કે તો મને ભગવાનના દર્શન કરાય. બહુ દક્ષિણા આપું, હું આમ કરી નાખું, આમ થઈ જાય, મારા વગરનું કઈ ન થાય, એટલું કર. એ ધ્યાન દઈને સાંભળજો, રામાયણ વાંચજો ભાઈ. કાનમાં એકબીજાને ખૂચપૂચ ન કરતા, મારી સામે જોવો આયા, એકબીજાના કાનમાં ખૂચપૂચ ન કરતા, અને હસી ઉડાડતા નહીં. માથું કૂટવાની કથા છે આ, ધૂણવાની કથા નથી આ. અને એ સુતેશન પછી ઘેર ન ગયો. આજ રામને કહેવા લાગ્યો, મહારાજ 132 વર્ષથી બેઠો છું, મારા ગુરુએ મને મેણું માર્યું કે તું ક્ષત્રિયનો દીકરો છે ને તારી માનું દૂધ પીધું હોય. ક્યારનો કે આપું આપું, રૂપિયા વાળાને તને રૂપિયાનો ફાંકો છે ને, દક્ષિણા આપવી છે ને, ભગવાનને મેળવી દે દક્ષિણામાં. પછી ઘેર નથી ગયો સુતેન. આજ બોલ્યો, ભગવાનના પગ પકડીને બહુ રોયો અને કીધું ઘેર નથી ગયો. અને ભગવાનને લઈને આવ્યો ભાઈ. ભગવાનને લઈને આવી દરવાજે ઉભા રાખ્યા અને કીધું તમે ઉભા રહો, હું મારા ગુરુને બોલાવીને આપું. મેં વચન આપ્યું હતું કે ભગવાનના દર્શન કરાવીને પછી ઘેર જાય. ખબર નહીં મારા મા બાપ જીવે છે કે મરી ગયા છે. ગુરુને ભગવાન ઉભા રાખ્યા અને જોરથી રોડ ઉપરથી રાજ નાખી બાપુને, ગુરુદેવ બહાર નીકળો, જુઓ કોણ આવ્યું છે. 12 વર્ષ પછી ગુરુને ખબર પડી આ તો મારા ચેલાનો અવાજ છે.
અને દોડીને આવ્યા. ગુરુજી તમે કીધું હતું ને કે મને દક્ષિણ આપી તો ભગવાનના દર્શન કરાવજે, આ તમારી સામે ઉભા લ્યો અને લઈ લો. ત્યારે ગુરુએ પેલા ચેલાને ગળે લગાડ્યો, બેટા તું જીત્યો ને હું હાર્યો બાપ. પછી તો ભગવાનને પોતાના આશ્રમમાં લેવા ફરાળ કરાયું. મારે રામે કીધું આ પાપીઓનો મારે નાશ કરવો છે, કોઈ મંત્ર આપો ને. આ ગૌ હત્યારાનો નાશ કરવો છે, આ પાપીઓનો નાશ કરવો, કોઈ મંત્ર. રાવણનો હગો ખાકો છે અગસ્ત્ય ઋષિ, ભત્રીજીને ઉલાળી નાખવાનો મંત્ર આપ્યો, ઉલાળાને મંત્ર આપ્યો. પછી રામે પૂછ્યું સાધુને રસ્તો પૂછજો, આ કબાડીઓને ના પૂછતા, કોઈ સંતને રસ્તો પૂછ્યો. રામે રસ્તો પૂછ્યો અગસ્ત્ય પાસે, ભરદ્વાજ પાસે, વાલ્મીક પાસે. રામાયણ વાંચો, દુનિયા વાળા તો ઊંધા ચડેલા તમને ચડાવશે. પી પી આ તો બાવા બોલ્યા કરે, માવો ખાને ખા. આનું કામ બગાડવાનું છે, બીજું કઈ નહીં. આનું નામ દુઃખાલય છે. તમે ગમે એટલા સુખની પાછળ દોડશો, આ જગતમાં દુઃખ સિવાય કઈ છે જ નહીં. આ દુઃખાલય છે સાહેબ, આનું નામ સુખાલય નથી. કોઈની ઈચ્છા પૂરી નથી થતી, કોઈ સુખી નથી, કોઈ થવાનું નથી, કોઈ થશે નહીં. ગુરુ નાનક બોલ્યા, કોઈ તન સે દુખી કોઈ મન સે, કોઈ ધન સે રહા ન લલાટ, થોડે થોડે સબ દુખી એ સુખી રામ કા દાસ. ભગવાનના ભક્તો જે કથા સાંભળશે એને શાંતિ મળશે. તમે વિચાર કરો, આટલી મેદની આટલી ગરમીમાં તમે કેવા શાંતિથી બેઠા છો. મારી આવાજને રોકી દઉં ને સાહેબ, તેમ લાગે આ મંડપમાં કોઈ નથી. આવા હખણા તમે ઘરમાં બેહો, કેવા શાંતિ. શું ભગવાને રમકડા બનાવ્યા છે, એમ લાગે 100 ગ્રામની જલેબીના ઘોસડા તમારા મોઢામાં નાખી દઈ એવા રૂપાળા લાગો. તમારી આરતી કરવાનું મન થાય, કેવા શાંતિ. ને તો તમે હક માર્યો, વાતમાં માલ શું છે. અને સાહેબ અગસ્ત્ય ઋષિ કીધું આ પંચવટી માર્યો, અહીં રાક્ષસો આવે છે, સાધુ સંતોને મારી નાખે, આશ્રમમાં આગ લગાડી દે, ગાયોને લઈ જાય, કાપી નાખે, રાતે ઉઠાવી જાય છે અને બધાને દુઃખ આવે છે. ભગવાન પંચવટીમાં રહ્યા. પછી તો લક્ષ્મણજી ફળ ફૂલ લેવા ગયા અને રામ બોલ્યા, સીતાજી અમારે પાપીઓને મારવા છે, આ ધરતી પરનો ભાર ઉઠાવવો છે મારે, તમે મને મદદ કરજો. ધર્મપત્ની આને કહેવાય. સીતાજીએ કીધું બોલો. બોલે તમે અગ્નિમાં સમાઈ જાય. અગ્નિ પરીક્ષા રામે નથી કીધી હો, એ તો આજકાલના લોકો ખોટું બોલે સાહેબ. રામાયણમાં સીતાજીની અગ્નિ પરીક્ષા છે જ નહીં. એ તો અસલી સીતાજી અગ્નિમાં બેઠા હતા ને બહાર કાઢ્યા છે. જરા રામાયણ વાંચો. રામ બોલ્યા છે, સીતાજી તમારી સાયા ના રાખો, હવે રાવણ આવવાનો છે, તમે અગ્નિમાં સમાઈ જાઓ, બેસી જાઓ, બોલાવું ત્યારે આવજો. તમારી પડસાય, તમારી ખોટી, તમારા અસલી નકલી રૂપ મેકેપ કરીને ટનાટન થઈ જાઓ. મોટા મોટા નખ રાખો, અવડાવડા. કેવા કેવા નખ વધારે બોલો. આ નખ એટલે શરીરનો મેલ છે હો. વશિષ્ઠ બોલ્યા, આ વાળ શરીરનો મેલ છે, પણ કળયુગમાં આ જ ફેશનમાં રહી ગયું. આ મેલ છે આપણો. મલમ તેસા બલમ, આ મેલ છે. ભોજનમાં વાળ આવી જાય તો ખાવાની મનાઈ છે. ભોજનમાં વાળ આવી જાય તો ખાવાની મના છે. પછી તમે આમ કરીને કાઢી નાખો ને સારું ખાઈ જાઓ, સમોસા પાણીપુરી બાત અલગ. બાકી અમે વાળ આવી જાય ખાઈએ ને મૂકી દઈએ, મનાઈ છે. આ મેલ છે, આ મેલ છે. લોકો આનો સમેલ સમજે છે, ફેશન સમજે છે. આવડા પછી કે તમને કોઈ તકલીફ હોય તો પીપળના ઝાડમાં દાટી ગયો એટલે તમારો બાપ ઉકલી જાય. ટીવીઓમાં કેટલી તો જ્યોતિષ જાય ગયા. સાધુ સંતો આવું નથી બતાવતા હો. સાધુ સંતો રસ્તો બતાવે. એટલા માટે ભાઈ સીતાજીને કીધું તમે અગ્નિમાં રહ્યો. લક્ષ્મણજી ફળ ફૂલ લેવા ગયા છે અને લક્ષ્મણજીને ખબર ન પડી કે મારી આ નકલી ભાભી છે, જેની હાથે 13 વર્ષથી રહેશે.